સાણંદમાં મોટી દેવથી પાસે દીપડાના વધુ ફૂટપ્રિન્ટ સામે આવ્યા છે। ગઈકાલ સિવાયના અન્ય ફૂટમાર્ક પણ સામે આવ્યા છે। અલગ અલગ જગ્યામાં દીપડાના ફૂટમાર્ક સામે આવી રહ્યા છે અને આ ફૂટમાર્કથી દીપડો સાણંદ આજુબાજુના વિસ્તારમાં જ હોવાની શક્યતા છે। ગઈકાલે વન વિભાગે મોટી દેવથી પાસે પાંજરું પણ ગોઠવ્યું હતું અને આપ જોઈ શકો છો કે આ વધુ ફૂટપ્રિન્ટ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સાણંદમાં મોટી દેવથી પાસેની આ ઘટના છે કે જ્યાં દીપડાના વધુ એક વખત બીજી જગ્યાએથી ફૂટપ્રિન્ટ્સ મળી આવ્યા છે। ગઈકાલ સિવાયના અન્ય ફૂટપ્રિન્ટ્સ પણ મળી આવ્યા છે। અલગ અલગ જગ્યામાં દીપડાના ફૂટમાર્ક સામે આવ્યા છે, જેને લઈને દીપડો આ જ વિસ્તારમાં હોવાની શક્યતા છે। ગઈકાલે પણ વન વિભાગે મોટી દેવથી પાસે પાંજરું પણ મૂક્યું હતું, પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નથી પકડાયો। તો દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળી આવતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને ખાસ તંત્રએ પણ અને વન વિભાગે પણ સ્થાનિકોને સલાહ આપી છે કે સાંજના સમયે અને રાત્રિના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવું અને પોતાના ઢોરને ચરાવવા માટે સાંજના સમયે બહાર ન નીકળવું। અમદાવાદના સાણંદમાં મોટી દેવતી પાસેની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે પણ આ રસ્તા ઉપર ફૂટપ્રિન્ટ્સ મળી આવ્યા હતા દીપડાના અને હવે ફરી એક વખત બીજા વિસ્તારમાં પણ દીપડાના ફૂટપ્રિન્ટ્સ મળ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, ગઈકાલે પણ ફૂટપ્રિન્ટ્સ જોવા મળ્યા હતા અને આજે પણ ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ્સ જોવા મળ્યા છે। શું આ બંને જગ્યા અલગ છે કે એક જ રસ્તો? જી, આજે પણ ફૂટમાર્ક શહેરના સામે આવ્યા છે અને વન વિભાગની ટીમ સાથે વાતચીત થઈ, એમાં પણ તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે પરમ દિવસે રાત્રે જે ફૂટમાર્ક્સ દેખાયા હતા એ જગ્યા અને આ જે દેખાયા છે એ બંને એક જ સાથે દીપડો પસાર થયો હોય, પરંતુ એ પર્ટિક્યુલર એક જગ્યા હતી અને આ એનાથી બાજુમાં આવેલી એક જગ્યા છે ત્યાં એના ફૂટમાર્ક્સ જોવા મળ્યા છે અને એની જ સાથે એ પુષ્ટિ વધારે સ્પષ્ટ થતી પણ જોવા મળી રહી છે કે હજુ પણ દીપડો આ જ વિસ્તારમાં હોઈ શકે છે। મહત્વનું છે કે પરમ દિવસે રાત્રે એના પંજા દેખાયા બાદ વન વિભાગની ટીમ પરમ દિવસે રાત્રે જ ત્યાં પહોંચી ચૂકી હતી અને એમના દ્વારા ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે કે જેના કારણે દીપડાને પકડી શકાય, પરંતુ ચાહે એમના થર્મલ ડ્રોનથી થતા પ્રયત્નો હોય કે પછી રિયલ એમની જે ટીમ ત્યાં પહોંચીને એમના દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હોય, દીપડાના પંજા અથવા તો એની હયાતીના સબૂત સામે આવી રહ્યા છે, પરંતુ દીપડો કોઈ પણ વ્યક્તિને આંખેથી દેખાયો હોય, કોઈ નજરે જોયો હોય એ પ્રકારની હાલ બાબતો સામે નથી આવી રહી। વન વિભાગની ટીમ પ્રયત્નમાં છે કે આ જ એ વિસ્તાર છે અથવા તો એમને લાગી રહ્યું છે કે આ જ એ વિસ્તાર છે કે જ્યાં દીપડો હોવાની શક્યતા છે અને એના જ કારણે અત્યારે હાલ થોડી વારમાં વધુ ટીમો પણ ત્યાં પહોંચી રહી છે અને દીપડાને પાંજરે પૂરવા માટેના પ્રયત્ન થતા હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો ગઈકાલે પણ વન વિભાગે મોટી દેવતી પાસે પાંજરું ગોઠવ્યું હતું। ગઈકાલે પણ આ વિસ્તારમાં દીપડાના ફૂટમાર્ક જોવા મળ્યા હતા અને આજે ફરી એક વખત બીજી જગ્યાએ પણ ફૂટમાર્ક જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવાની અને ખાસ કરીને રાત્રિના સમયે બહાર ન નીકળવાની પણ વન વિભાગે સલાહ આપી છે।